જેઠ માસ શરૂ। પશુ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરો। શિવલિંગને ઠંડુ જળ અર્પણ કરો। જાણો જેઠ સંબંધિત પરંપરાઓ। જેઠ માસની શરૂઆત થઈ ચૂકી છે। આ મહિનામાં ખૂબ ગરમી હોય છે, તેથી જેઠ મહિનામાં વટ સાવિત્રી વ્રત, ગંગા દશેરા, નિર્જળા એકાદશી જેવા ઉપવાસો અને તહેવારો ઉજવવામાં આવે છે, જેનાથી આપણે પાણીનું મૂલ્ય સમજાય છે। ગરમીના કારણે અનેક જગ્યાએ પાણીની તંગી છે। આવી સ્થિતિમાં આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ। જાણો જેઠ મહિના સાથે જોડાયેલી પરંપરાઓ। નિર્જળા એકાદશીના સમયે ગરમી ખૂબ વધારે હોય છે। આવા સમયે આખો દિવસ ભૂખ્યા અને તરસા રહીને પૂજા કરવામાં આવે છે, તેથી આ વ્રતને તપસ્યા સમાન માનવામાં આવે છે। આ વ્રત આપણને પાણીના દરેક ટીપાનું મૂલ્ય સમજાવે છે। જેઠ માસમાં દરરોજ વહેલી સવારે સૂર્યોદય થાય છે। આ મહિનામાં સૂર્યોદય પહેલા જાગીને ઉગતા સૂર્યને અધર્ય અર્પણ કરવું જોઈએ। અધર્ય ચઢાવવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરવો જોઈએ। ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ। ઘરના મંદિરમાં પૂજા કરવી જોઈએ અને પૂજા દરમિયાન તમારા પ્રમુખ દેવતાના મંત્રનો જાપ પણ કરવો જોઈએ, જેમ કે ભગવાન શિવ માટે ઓમ નમઃ શિવાય, ભગવાન વિષ્ણુ માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય, ભગવાન કૃષ્ણ માટે ક્રીમ કૃષ્ણાય નમઃ, ભગવાન રામ માટે રામ રામાય નમઃ, ભગવાન હનુમાન માટે ભગવાન રામદૂતાય નમઃ, માતા દેવી માટે તમે નમઃ મંત્રનો જાપ કરી શકો છો। દેવી દેવતાઓની પૂજામાં ઠંડા પાણીનો ઉપયોગ કરવો જોઈએ, ખાસ કરીને શિવલિંગ પર ઠંડુ જળ અર્પણ કરવું। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની